क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણા સમાજમાં મંદિરો પર વારંવાર કંઈક ને કંઈક આક્ષેપો થઈ રહ્યા છે। હવે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં એક દીકરીના બ્રેઇન વોશ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। પહેલી વખત ઇસ્કોન મંદિર પર આવા પ્રકારનો આક્ષેપ જોવા મળ્યો છે અને આ સાથે સીધા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરવામાં આવી છે। અમદાવાદના નિવૃત્ત આર્મી મેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી અને એવો આક્ષેપ કર્યો છે કે અરજદારની દીકરીને જૂન મહિનામાં મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી હતી અને ઇસ્કોન મંદિરમાં ભક્તિને નામે દીકરીઓનું બ્રેઇન વોશ થાય છે તેવું પણ અરજદારે આ હેબિયસ કોર્પસમાં દાવો કર્યો। ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દીધી હતી તેવી વાત અરજદારે અહીં કરી છે। તથા અરજદાર અલગ જ્ઞાતિના હોવાથી શિષ્ય સાથે પરણાવવા ઇનકાર કરવામાં આવ્યો હતો, પરંતુ અરજદારની દીકરીને ભડકાવી 3.62 લાખ રૂપિયા રોકડા અને 23 તોલા સોનું લઈ મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે। અત્યારે ફિલહાલ યુપીના મથુરામાં આ જે છે તે ખાસ અરજદાર હોવાની માહિતી અત્યારે સામે આવી છે કે અરજદાર પાસે માહિતી છે કે આ જે દીકરી છે તે મથુરામાં છે, યુપીના મથુરામાં છે અને જુલાઈમાં સીપી, કાયદા મંત્રી, ગૃહ મંત્રાલયમાં તેમણે અરજી આપેલી છે, રજૂઆત કરેલી છે, પરંતુ હવે હાઈકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી દીધી છે અને આ હેબિયસ કોર્પસ બાદ મામલો ગરમાયો છે। અત્યારે ફિલહાલ જાન્યુઆરી મહિનામાં હાથ ધરવામાં આવનાર છે સુનાવણી। ઇસ્કોન મંદિરમાં જે સ્વામી છે તેમણે પોતે કૃષ્ણ અને દીકરીઓ ગોપીઓ હોવાનો આડંબર કરતા હોવાનો પણ આરોપ કર્યો છે। આક્ષેપ ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોણા છે કે ગોંધી રાખવામાં આવી છે કે આના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે। ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં, જે મંદિરમાં રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય। જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે, એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારનો આક્ષેપ મૂકી શકો કે ડ્રગ્સ આપવામાં આવે છે। તમે આ મંદિરો ઓપન છે, તમે જોઈ શકો છો અહીંયા આવીને, જેને બી આવવું હોય, બરાબર છે। અને અમે લોકો પૂરો એમના જે ફેમિલી મેમ્બર્સ છે તેમને પૂરો સપોર્ટ કરવા માટે તૈયાર છે। પોલીસને બી કંઈ પૂછપરછ કરવી હોય મંદિરને લઈને ત્યાંના બી અમે લોકો સપોર્ટ કરવા માટે તૈયાર છે। અને જ્યાં સુધી હાઈકોર્ટની વસ્તુ મેટર છે જેની અંદર ઇસ્કોનનું નામ આવશે અને કંઈ થશે તો ઇસ્કોનની અમારી લીગલ ટીમ છે જે આને જોશે એમ। અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં થઈ છે ને તે અરજી ઇસ્કોન મંદિર તરફ છે તે સવાલો ઉઠાવી રહ્યું છે અને આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। એક પિતા દ્વારા પોતાની દીકરી પરત મેળવવા માટે હેબિયસ કોર્પસ છે તે દાખલ કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે એ યુવતી છે કે તેના પિતા છે ને તેની સાથે વાત કરશું। શું સમગ્ર મામલો હતો, શું ઘટનાક્રમ છે ને શું હાઈકોર્ટમાં તમે દાદ માંગી છે? મારી દીકરીને પાછી લાવવા માટે હાઈકોર્ટમાં અરજી કીધી। પહેલાં પોલીસ સ્ટેશન અરજી કીધી, પોલીસવાળાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશન કંઈ ધ્યાન નથી દીધું। મેં હાઈકોર્ટમાં કેસ કીધો, હાઈકોર્ટમાંથી ઓર્ડર કીધો પોલીસ સ્ટેશન મેઘાણી પર, તો કંઈ કામ થયું નહીં। પછી મેં હાઈકોર્ટ પાછું ત્રીજો વાળો કેસ કીધો। એ ઘટના શું હતી, કઈ રીતે ઇસ્કોન મંદિર તરફ તમારી દીકરીની જવાની શરૂઆત થઈ, કઈ રીતે ઇન્ફ્લુઅન્સમાં આવી જે તમે આક્ષેપ કર્યા છે ને કઈ રીતે ઘટનાક્રમ સમગ્ર થયો? ઇસ્કોનવાળા 4 થી 5 6 જણા, 4-5 છોકરી, 4-5 જણા ભેગા થઈને અમારે ઘેર એક સમય આજથી 2-3 સાલ પહેલાં અમારે ઘેર આવ્યા ને અમારી દીકરીને કે તમારી દીકરી બહુ સુંદર છે, ઇસ્કોનની ભક્તિભાવ કરે, તમને એમાં કોઈ ગલત રસ્તો નથી, સારો છે, એ રીતે અમને ઘેર આવ્યા હતા। સુંદર મામન કરીને ઇસ્કોનના જોડેલા છે, કૃષ્ણ ગ્રુપ, કૃષ્ણ બંધુ ગ્રુપ કરીને ચલાવે છે, એમની જોડે 600 છોકરીઓ એમના ગ્રુપમાં છે। એ બધી દીકરીઓના માઇન્ડ વોશ કરી દે, તાંત્રિક વિદ્યા જેવું એવું અમને ડાઉટ છે। એક આરોપ તમે એ પણ લગાડ્યો છે કે સ્વામીઓ છે, સંતો છે એ પ્રકારની વાત કરતા કે તેઓ પોતે કૃષ્ણ હોય એ પ્રકારની વાત કરતા અને છોકરીઓ છે એ ગોપીઓ છે એ પ્રકારની પણ વાતો એ કરતા। ઇસ્કોનનું સંદર્ભમાં કરીને પ્રભુ કરીને છે, પહેલાં અમદાવાદમાં રહેતા હતા, એ અત્યારે અહીંયા એમનું કોઈ પ્રોબ્લેમ આવી ગઈ તો અહીંયાથી એ ભાગીને માયાપુર
ત્યાં એક સંસ્થા જેવું બનાવીને બેઠો છે, સુંદર મામન પ્રભુ કરીને. એ મેન રાજસ્થાનનો છે ને એ બંગાળમાં ત્યાં એને પોતે પણ બીજી વાર લગ્ન કીધા છે ને એક ભક્તિના આડંબરમાં ઘણી સારી દીકરીઓને એ રીતે બગાડીને આપસમાં ઇસ્કોનના છોકરા જોડે લગ્ન કરાવી દેવાના. એ અમારે ઘેર આવ્યા હતા, તેમના ઘેર આવ્યા કે તમારે દીકરી ભક્તિભાવમાં લગાડવાની, એ સારું કામ છે. તો અમે કીધું અમે ભક્તિમાં કોઈ ના નથી, તો અમારે ઘેર આવતા જ હતા. ને પછી ધીરે ધીરે કે તમારી દીકરીને અમારે ભગત જોડે લગ્ન કરાવી દો. મેં ના પાડી દઉં, પર સમાજમાં અમારે લગ્ન ના થાય, અમારી ઇજ્જતનો સવાલ છે. તો કે છોકરી જાય તો ઇસ્કોનમાં જ જાય, બીજી જગ્યા ના જાય. છોકરી ઇસ્કોન થ્રુ લગ્ન કરાય છે. પછી ના પાડ્યો તો કે તમારે જે થાય કરી લેજો, સુંદર મામન કરે. પછી અમને ઇસ્કોન દ્વારા ત્યાંથી છોકરી બગાડી દીધી. બગાડ પછી અમે ત્યાં બોલાયા વૃંદાવન મેં કે તમારી દીકરીને બારામાં તમે સમાધાન ગુરુ મહારાજને કહીને સમાધાન. તો ત્યાંય અમને મારપીટ કીધી, સુંદર મામન કરીને. એમના શિષ્યો બધા ભેગા અમને ઇસ્કોનમાં બોલાવીને ધક્કાધૂરી કરીને મારીને અમને ત્યાંથી કાઢ્યા. પછી અમે કેસ કીધો, તો કેસનું મેઘાણીનગર પોલીસ સ્ટેશન કીધા. મેઘાણીનગર પોલીસ સ્ટેશનવાળાએ કંઈ કેસ લીધો નથી. એવા કે કેસ તો બહુ છોકરીઓ ભાગે છે, અમે કેસ લેવાના નહીં, ઇસ્કોનને ખિલાફ અમે કેસ નહીં કરીશ. તો જે છોકરી તમારી ભાગી ગઈ છે ઘરેથી કે ભગાડવામાં આવી છે, એ કઈ તમારા ઘરેથી રોકડ લઈને પણ ગઈ છે, કેટલું માલમત્તા પણ લઈને ગઈ છે? એ દીકરીને એડમિશન કરાવવા માટે, અમે ભણાવવા માટે 3,62,000 રૂપિયા રોકડા અમારે ઘેર હતા. ને મારી ફેમિલીનું ને એમ છોકરી માટે અમે દાગીણું લગ્ન કરવા માટે તૈયાર કરેલું દાગીણું પડ્યું. એ દાગીણું ને બધું છોકરી જોડે જ બધું કારોબાર ઘરનો છોકરી સાચવતી હતી. એની માં એના ઉપર પૂરો વિશ્વાસ હતો ને હું નોકરિયાત બહાર જાઉં છું એટલે ઘેર હતો નહીં. એ મા દીકરી બે ઘેર એકલી રહેતી હતી ને બધું કારોબાર છોકરી જોડે હતું. ઇસ્કોનનો ગગન કરીને છોકરો છે, એ સવારમાં વહેલો ફોન કરીને મારી દીકરીને બોલાવે ને બાય યર ત્યાંથી ઇસ્કોનની ગાઝિયાબાદ મોકલી દીધી. ઇસ્કોનના સુંદર મામન પ્રભુ કરીને છે, એ જાતે જૈન અગ્રવાલ છે ને અમદાવાદમાં એના મમ્મી પપ્પા રહે છે ને એમને જોડે કરીબન 500 થી 600 છોકરીઓનું ગ્રુપ છે, કૃષ્ણ બંધુ કરીને ચલાવે છે. ને છોકરીઓને બધા નશા બેભાન ડ્રગ્સ એવું કરે. છોકરીઓ જ્યાં જ્યાં મોટી મોટી પાર્ટીઓમાં લગ્ન પ્રસંગમાં છોકરીઓ નશાડવાનું કામ કરાવે છે ને એ વિડીયો પણ છે ને ઓનલાઈન જુઓ તો ખબર પડી જાય. માધવાસ બેન્ડ કરીને વૃંદાવનમાં છે ને એ બધું કારોબાર છોકરીઓ નશાડવાનું મોટી મોટી પાર્ટીઓની પાર્ટીઓ કરાવે છે. તમે આ સમગ્ર ઘટનાક્રમ થયો, તમારી દીકરી ઘરેથી જતી રહી, ત્યારબાદ તમે ઇસ્કોન મંદિર ગયા છો, ત્યાં કોઈનો સંપર્ક કર્યો છે ખરા? કારણ કે એ લોકો તો એવું કહે છે કે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ પાયો વિહોણા છે, જે વ્યક્તિ લઈને ભાગી ગયો છે એ ઇસ્કોન મંદિરમાં રહેતો નથી. અમે ઇસ્કોન મંદિરે પણ ગયા હતા. ઇસ્કોન મંદિરમાં અમે કાલાનાથ પ્રભુ છે ઇસ્કોનના મેન પ્રેસિડેન્ટ, એમને પણ ફોન કીધું ને એ છોકરો પહેલાં ઇસ્કોનમાં જ અપડાઉન કરતા. ગગન કરીને છોકરો છે, ઇસ્કોનમાં હાલ પણ રહે છે. જે છોકરીને ભગાડવામાં ત્યાંથી બાય એર મોકલાવાવાળો. મારી છોકરી ઘરથી કોઈથી બહાર નીકળેલી નથી, શાકભાજી લેવા તક નહીં નીકળી. મારી છોકરી કોઈથી નાશવાનું કોઈથી જિંદગીમાં નાશ કૂદ કર્યો નહીં. આ માણસો અત્યારે નશાડે છે છોકરીઓને, ડ્રગ્સ યા કોઈ એવી કોઈ દવાઈ ખવડાવીને નચાડે છે, તાંત્રિક વિદ્યા. તમારી છોકરી સાથે કોઈ વાતચીત થઈ જ્યાંથી ઘરેથી થઈ ગયા. અમને છોકરી જોડે કોઈ વાત કરવા દેતા નહીં. અમારા બધા ફોન બ્લોક લિસ્ટમાં નાખેલા છે. વચ્ચે એકવાર માધવાસ બેન્ડને કીધું કે શાંતિથી બેસી જાઓ, नहीं तो कई और कुछ दूसरा करूँगा. माधवस बैंड रॉक बैंड करके ત્યાં છે વૃંદાવન મેં. સુરેન્દ્રનગરમાં મુરલી મનોહર દાસ કરીને ઇસ્કોનનું નવું એક સંસ્થા ખોલીને બેઠો છે. એનો છોકરો એની દીકરી ને બધાય મળે ને એને પણ એમના છોકરે પણ છોકરી એવી એ રીતે જ લગ્ન કરેલા છે. તમે
જે આક્ષેપ કરી રહ્યા છો ત્યારબાદ હવે એક વિડીયો એમના દ્વારા તમારી દીકરી સાથેનો એક વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં તમારી છોકરી કહી રહી છે કે અમે રાજી ખુશીથી લગ્ન કરી નહીં રહ્યા છે. એ અંગે તમને કોઈ જાણ છે ખરા જે વિડીયો અત્યારે સામે આવ્યો? અમને કોઈ જાણ નથી, અમને કોઈ સમાચાર નથી. એ બધા વિડીયો એ જ જાહેર કરે છે, વિડીયો એ જ બનાવે છે ને અમને બદનામ કરે છે. એક જાતે બ્રાહ્મણ છે અમે, ને અમારી સમાજમાં અમારું નામ બદનામ કરવા માટે મુરલી મનોહર પ્રભુ જો સુરેન્દ્રનગર રહે છે એમના છોકરા જોડે લગ્ન કરવાનું કહેતા અમને ના પાડી દીધો. એની વાઈફ ચેલેન્જ આપ્યો છો કે મૂસ મુડાઈ દે ને સુંદર મામન પ્રભુના શિષ્ય છે, સુંદર મામન શિષ્ય છે બધા, ને મુરલી મનોહર પ્રભુના શિષ્ય સુરેન્દ્ર મામન છે ને એવા હજારો શિષ્ય ભણાય છે ને એક આ ધંધો ખોલીને બેઠા છે. તમે હાઈકોર્ટમાં અરજી કરી છે ત્યારે તમારી શું ન્યાયની માંગ છે ને શું આશા છે? મારી દીકરી પાછી જોઈએ અમને, બસ એ જ અમારી માંગ છે. અમારી દીકરી પાછી આવી જાય, બાકી અમારું કંઈ બીજી માંગ નથી. અમારા પૈસા પણ ગયા છે, મારા 23-24 તોલા સોનું લઈ ગઈ છે. એ સોનું ને પૈસા ને મારી દીકરી પાછી આવી જાય એ અમે રિક્વેસ્ટ હાથ જોડીને કરું છું. ચેનલના માધ્યમથી તમારી દીકરી જો જોતી હોય તો શું અપીલ કરવા માગો છો? તમારી દીકરીને તમે શું અપીલ કરવા માગો છો જે ચેનલ જોતી હોય તેના માધ્યમથી? અમારી દીકરી પાછી આવી જાય એ એક અપીલ છે. એની માં બહુ સિરિયસ છે, માં સિરિયસ છે. આખું પરિવાર અમે 5 મહિનાથી ફોન પણ લાગતો નથી, ફોન પણ ઉપાડતા નથી, બધી જગ્યાએ બ્લોક કરી દીધા છે ને ઉપરથી એમને ધમકી આપે છે વધારે કે દોઢ ડાયા થશો તો રાઇટઅપ કરતું. એવું મને માધવાસ બેન્ડવાળે, સુંદર મામન ને મુરલી મનોહર એવા મને સમાચાર મોકલ્યા હતા કે ચિંતા વધારે કરશો ને તો તમને હું બીજી રીતે મળી લઈશ. ને હું અહીંયા ગયો હતો ત્યાં વૃંદાવન, તો અમને મારીને કાઢ્યા ત્યાંથી સુંદર મામન. જો છોકરી મેન ભગાડવાનો ને મેન કરશન બંદૂક કરીને એને જોડે 600થી વધારે છોકરીઓ હશે, એનો ગ્રુપ મોટો ગ્રુપ છે. તો આ એક પિતાની વ્યથા છે અત્યારે જોવા મળી રહી છે અને તેઓ છેલ્લા 5 મહિનાથી પોતાની દીકરી ઘરે પરત આવે એ માટે તમામ પ્રયાસો છે તે કરી રહ્યા છે, તમામ આજીજી છે તે કરી રહ્યા છે અને ન્યૂઝ કેપિટલના માધ્યમથી તેઓ પોતાની દીકરી છે તેને પણ અપીલ કરી રહ્યા છે કે તેઓ પરત આવી જાય, તેમને કંઈ કરવામાં નહીં આવે, કારણ કે પરિવાર ખૂબ ચિંતિત જોવા મળી રહ્યો છે. જી નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ સીધી જ તસવીરો અમે આપને બતાવી. ઇસ્કોન મંદિર પર આરોપો લગાવવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિર બ્રેઇન વોશ વિવાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે આપના સ્ક્રીન પર. પિતાએ જે આરોપ કર્યો તે પછી દીકરીએ પણ મોટો દાવો કર્યો છે કે પિતા મને ધમકી આપતા હતા, મારતા હતા, જેથી મેં ઘર છોડી દીધું અને દીકરીએ વિડીયોમાં કહ્યું છે કે હું મારી જિંદગીમાં ખુશ છું, મને કોઈ હેરાન ના કરે. मैंने अपनी मर्ज़ी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में. 27 को मैं खुद अपनी मर्ज़ी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ. तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं. वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से. और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे. और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं. तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरी लाइफ ख़राब हो सकती थी अगर मैं वहाँ रहती. सो इसीलिए मुझे वहाँ से निकलना पड़ा. अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने ये अपनी मर्ज़ी से की है. और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं, मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं, लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके. और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं. मैं अपनी लाइफ में बहुत खुश हूँ और मैं किसी को भी कुछ परेशान नहीं करना चाहती हूँ.
लेकिन अगर मुझे परेशान किया जा रहा है वो भी बिना कारण के, जबकि मेरे साथ इतना बुरा किया है, मैं चाहूँ तो कंप्लेन भी कर सकती थी अपने पेरेंट्स के अगेंस्ट, बट स्टिल मैंने नहीं की बिकॉज मुझे लगा कि नहीं करनी चाहिए। ठीक है, मैं किसी को परेशान नहीं करना चाहती, बट अगर मेरे पेरेंट्स ऐसे झूठे आरोप लगा रहे हैं और सब चीज़ें कर रहे हैं, वो मुझे परेशान कर रहे हैं, धमकियाँ दे रही हैं, अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुंच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें ज़िंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है। तो ये सब चीज़ें अभी भी हो ही रही है। सो प्लीज़ मेरी इतनी रिक्वेस्ट है कि ना मैं उनसे मिलना चाहती हूँ, ना मुझे उनसे कुछ बात करनी है और ना ही मुझे उनको देखना भी है। सो यही रीज़न है कि मैं उनसे दूर रहना चाहती हूँ और अपनी लाइफ में खुश रहना चाहती हूँ और बस वो अपनी लाइफ में खुश रहें, बस इतना ही मैं चाहती हूँ। मैं किसी को परेशान नहीं कर रही हूँ, बट आई रिक्वेस्टेड सभी से कि मुझे भी परेशान मत करो। मैं अच्छे से लाइफ जो अब जी रही हूँ प्लीज़ मुझे जीने दो, क्योंकि इससे पहले तो मेरी लाइफ पूरी नर्क जैसी कर रखी थी मेरे पेरेंट्स ने। क्योंकि एज अ पेरेंट्स किसी बच्चे को इस तरीके से मारना, वाइपर से, बेल्ट से, उसको गालियाँ देना, उसको मेंटली इतना टॉर्चर करना, दिस इज़ नॉट अ गुड। आई डोंट थिंक सो कि कोई भी कानून या ये सब चीज़ें अलाउड करता है। सो शायद काफ़ी चीज़ें नहीं पता है लोगों को कि घर में वो मेरे साथ कैसे बिहेव करते थे और कैसे मुझे ट्रीट किया जाता था। सो प्लीज़ आई रिक्वेस्ट यू कि मुझे परेशान ना किया जाए और बार बार मुझे कॉल ना किया जाए ये कह के कि आपको यहाँ आना पड़ेगा, या फिर मेरे पेरेंट्स जो मुझे धमकियाँ दे रहे हैं कि हम तुझे खींच के लाएंगे, ये सब चीज़ें। सो बस आई हम्बली रिक्वेस्ट यू कि मैं अच्छे से अपनी लाइफ में जी रही हूँ, बहुत ज़्यादा खुश हूँ मैं और बहुत अच्छी लाइफ मुझे अब मिली है जीने के। ત્યારે અમદાવાદમાં ઇસ્કોન મંદિરના પૂજારી પર જે આક્ષેપો લાગ્યા છે તે મુદ્દે હવે ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ઇસ્કોન મંદિરના પ્રવક્તા હરેશ ગોવિંદ દાસે નિવેદન આપ્યું છે અને ઇસ્કોન મંદિર સામે કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત હરેશ ગોવિંદ દાસ દ્વારા કરવામાં આવી છે તથા જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેની સાથે કોઈ સંપર્ક નથી તેવું પણ હરેશ ગોવિંદ દાસે નિવેદન આપ્યું છે। પરિવારને અને પોલીસને અમે પૂર્ણ સહયોગ કરવા તૈયાર છીએ તેવું પણ હરેશ ગોવિંદ દાસે નિવેદન કર્યું છે તથા તેમણે કહ્યું છે કે ઇસ્કોનનું નામ આવશે તો અમારી લીગલ ટીમ જોશે। ત્યારે મંદિરમાં આવીને તપાસ કરવી હોય તો પણ કરી શકો છો તેવું પણ હરેશ ગોવિંદ દાસે નિવેદન આપ્યું હતું તથા ઇસ્કોન મંદિરના પૂજારી પર યુવતીનું બ્રેઇન વોશ કરી ભગાડ્યાનો જે આરોપ લાગ્યો છે, યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ જ્યારે દાખલ કરેલી છે ત્યારે હવે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। આરોપ આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોણા છે કે ગોંધી રાખવામાં આવી છે કે આના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે। ઇસ્કોન મંદિરનો કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં। જે મંદિર રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે, જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારનો આક્ષેપ મૂકી શકો કે ડ્રગ્સ આપવામાં આવે છે। તમે આ મંદિર ઓપન છે, તમે જોઈ શકો છો અહીંયા આવીને જેને બી આવવું હોય, બરાબર છે।